પાટણ સાયન્સ સેન્ટર અને વન વિભાગ પાટણના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરાઈ. પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર અને વન વિભાગ પાટણના સંયુક્ત ઉપક્રમે આજે 5 જૂન 2025ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરાઈ, જ્યાં વિવિધ કાર્યક્રમો જેવા કે પર્યાવરણ સંરક્ષણ વિષય પર લોકપ્રિય ચર્ચા, વૈજ્ઞાનિક શો, વૃક્ષારોપણ, ICDS સખી મંડળ દ્વારા વિદ્યાર્થીઓને કાપડની બેગ બનાવવી પર વર્કશોપ અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને પ્લાસ્ટિક મુક્ત જીવનશૈલી તરફ જનસમૂહને પ્રેરિત કરવાનો હતો. આ કાર્યક્રમમાં શ્રી N.J. પરમાર, નાયબ વન સંરક્ષક, શ્રી T.H. ચૌધરી, મદદનીશ વન સંરક્ષક તેમજ શ્રીમતી P.M. ચૌધરી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિશિષ્ટ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી T.H. ચૌધરી મહેમાનનું શાબ્દિક સ્વાગત કર્યા પછી મુખ્ય પ્રવક્તાઓ દ્વારા એક રાષ્ટ્ર એક મિશન પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત વિષય પર પર્યાવરણના સંરક્ષણની મહત્તા, તેની તાત્કાલિક જરૂરિયાત અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે પર્યાવરણ સંરક્ષણ હવે આવશ્યકતા બની ગઈ છે. પ્લાસ્ટિક પ્રદૂષણ માનવ તથા કુદરતી તંત્ર બંને માટે ગંભીર પડકાર છે. તેમણે પુનઃ ઉપયોગ, પુનર્વાપર અને જીવનશૈલીમાં પરિવર્તન પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં શાળાઓના વિદ્યાર્થીઓ, પાટણ વન વિભાગ અને સાયન્સ સેન્ટરનો સ્ટાફ તથા અધિકારીઓ સાથે સામાન્ય મુલાકાતીઓ સહિત 250થી વધુ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત 15 જેટલી પ્રજાતિઓના 150થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા હતા. કાર્યક્રમ અંતે તમામ સહભાગીઓએ પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ.